नमस्कार दोस्तों, मारा योगी भाई बहनों ने अशोक चौधरी ना प्रणाम। मित्रों, आप सब कुशल मंगल हशो। मित्रों, आज આપણે વાત કરવાની છે અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર, જે પ્રશ્નપત્ર 2નો યુનિટ 4 એનો પહેલો ટોપિક છે। હવે આ એન્ડોક્રાઇન સિસ્ટમની આપણે વાત કરીએ એના પહેલાં ઈશ્વરને યાદ કરી લઈએ। આંખો બંધ કરીએ, ઊંડો શ્વાસ, કમર ગરદન સીધી। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। नमस्कार दोस्तों, હવે મિત્રો આજે વાત કરીશું અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર। હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર ખૂબ જ આજનો ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો। કેમ મહત્ત્વનો છે? કેમ કે આ એક એવું તંત્ર છે, આ એક એવું સિસ્ટમ છે કે જે શરીરના બધા જ જે તંત્રો કામ કરે છે એના ઉપર આધાર રાખે છે, બધા તંત્રો પર નિયંત્રણ રાખે છે। જો આ તંત્ર ડિસ્ટર્બ થયું મિત્રો તો શરીરના તમામ તંત્રો બધા જ ડિસ્ટર્બ થઈ જશે। પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, બધા જ તંત્રો છે એની જે ક્રિયા છે એ તૂટી જશે। એટલે આ તંત્રનો પ્રભાવ ખૂબ જ આજે જોવા મળે છે, એની હું ખૂબ જ તમને સરસ વાત કરવાનો છું। અંતઃસ્ત્રાવી તંત્ર, તમને ખબર પડી હશે કે અંતઃસ્ત્રાવી એટલે અંતઃસ્ત્રાવ જે આપણા શરીરની અંદર વહે છે, એ અંતઃસ્ત્રાવની હું આજે તમારી આગળ વાત કરવા આવ્યો છું મિત્રો। હવે એ અંતઃસ્ત્રાવ કયા કયા વહે છે, એ અંતઃસ્ત્રાવ વહેવાનું કારણ શું છે, વધારે વહે ઓછા વહે તો શરીર પર શું એની ક્રિયાઓ પ્રતિક્રિયાઓ થાય છે, એની તમામ ચર્ચા આજે આપણે કરીશું મિત્રો। આજના જે જમાનામાં, આજના યુગમાં જે મોટાભાગના રોગ છે મિત્રો, એ આ અંતઃસ્ત્રાવના વધુ પડતા બહાવના કારણે અથવા બિલકુલ ન બહાવ થાય એના લીધે આજે આ પ્રશ્નો બધા ઊભા થયા છે મિત્રો। તો આપણે આ અંતઃસ્ત્રાવ ને સાહિત્ય, આ તંત્રને સાહિત્ય એટલું સમજીશું કેમ કે યોગમાં આસન પ્રાણાયામ ધ્યાન કરશો તમે ત્યારે એ અંતઃસ્ત્રાવી તંત્ર પર સૌથી વધારે પ્રભાવી છે મિત્રો। તો અંતઃસ્ત્રાવ શું છે, એના પ્રકાર કેટલા છે, કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, તો એની આજે આપણે વાત કરીશું મિત્રો। તો અહીં આપણે વાત કરીએ કે અંતઃસ્ત્રાવ એટલે શું। અંત એટલે અંદર અને સ્ત્રાવ એટલે વહેવું, અંદરની તરફ વહેવું। જે આપણા શરીરની અંદર જે પ્રવાહી સ્ત્રાવ રૂપે જે વહે છે એને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ લગભગ 9 જેટલી આવેલી છે। એમાં પિચ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એન્ડ્રીનાલિન ગ્રંથિ, શુક્રપિંડ ગ્રંથિ અને અંડપિંડ ગ્રંથિ, તો એને જેને ગોનોડ્સ કહેવાય। તો આ બધી ગ્રંથિઓ આપણા શરીરની અંદર આવેલી છે મિત્રો, અને એમનો આપણા શરીર પર જુદો જુદો પ્રભાવ છે। એ અલગ અલગ પ્રકારના સ્ત્રાવ આપણા શરીરની અંદર છોડે છે।
તો એને આપણે સમજીશું તો શાયદ આપણા મન અને શરીર પર જે આપણે કંટ્રોલ મેળવવાની વાત છે મિત્રો, એ આપણે વધુ સારી રીતે કરી શકીશું. જે આજે વ્યક્તિ વચ્ચે જે ડિસ્ટર્બન્સ ઊભું થાય છે એનું કારણ જ આ અંતઃસ્ત્રાવ છે મિત્રો. તો અંતઃસ્ત્રાવમાં આપણે વાત કરીએ તો વિવિધ અવયવ સાથે સંકળાયેલા છે. શ્વસનતંત્ર હતું તો શ્વસનતંત્રમાં શ્વાસ નળી, શ્વાસવાહિની, ફેફસા, વાયુકોષ્ઠો એ આખું તંત્ર. જ્યારે આમાં એવું કોઈ નથી કે બધા અંગો એકસાથે સંકળાયેલા. બધા અવયવો છે આપણે શરીરની અંદર, એ જુદા જુદા અવયવ સાથે આ તંત્ર સંકળાયેલું છે. ગળા સાથે અલગ છે, પેટ સાથે અલગ છે, અંદર જે શુક્રપિંડ અન્નપિંડ છે એમની સાથેના અલગ છે. બધા અવયવ સાથે અલગ અલગ રીતે આ તંત્ર સંકળાયેલું છે. એમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. શરીરની અંદર જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ પ્રક્રિયાઓ પર નિયમન અને નિયંત્રણ જો કોઈ કરતું હોય તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર છે મિત્રો. તો અહીંયા વાત કરીએ કે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્રમાં શરીર પર શું પ્રભાવ છે. તો આની શારીરિક અને માનસિક ખાસિયતો આપણી જે છે એ તમામ આ તંત્રના લીધે છે મિત્રો. શારીરિક ખાસિયતો કઈ કઈ? તો કોઈ માણસ વધારે ઊંચા હોય, કોઈ માણસ વધારે ઠીગણા હોય, કોઈ વધારે ચપળ હોય, તો કોઈ ઉતાવળિયો હોય, કોઈ ઠોઠ હોય, કોઈ વધારે હોશિયાર હોય, કોઈ સમજણ શક્તિ વધુ સારી હોય, તો કોઈને સામાન્ય બાબતમાં પણ તકલીફ પડે. તો એ જે છે શરીર અને મનનું જે ગઠન છે મિત્રો, એ તમામ આ અંતઃસ્ત્રાવના આધારે છે મિત્રો. તો આ અંતઃસ્ત્રાવની જો એનું નિયમન, એનું નિયંત્રણ જો જતું રહે, ખોરવાઈ જાય તો મિત્રો શરીર પર અકલ્પનીય તમે પ્રભાવ એનો જોઈ શકો છો મિત્રો. તો જેની આપણે કલ્પના ના કરીએ એવા રોગો અને એવી આપણી શરીરની અંદર ખામી ઉત્પન્ન થાય છે કે જેનું કોઈ સોલ્યુશન જ નથી. તો એ સોલ્યુશન આ અંતઃસ્ત્રાવનું નિયમન અને નિયંત્રણ થાય એ જ છે મિત્રો. તો હવે આપણે વાત કરીએ કે આ અંતઃસ્ત્રાવ શું કરે છે. તો ગર્ભાધાનથી જ્યારે વૃદ્ધિ તરફ આપણું જઈએ છીએ ત્યારે અવસ્થાથી આ અંતઃસ્ત્રાવ આપણને શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે મિત્રો, અને શરીરને જુદા જુદા આયામ ઉપર પહોંચાડે છે મિત્રો. હવે અને મૂળ વાત ઉપર આવીએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે. તો હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, થાઇમસ ગ્લેન્ડ, સ્તન ગ્રંથિ, એન્ડ્રિનલ, સ્વાદુપિંડ, અન્નપિંડ, શુક્રપિંડ. મેં તમને આગળ વાત કરી એમ. તો આ એની ગ્રંથિઓ છે. મનુષ્ય શરીરમાં 2 પ્રકારની ગ્રંથિઓ છે મિત્રો. 2 પ્રકારની ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી છે. એક નલિકામય અને એક નલિકા રહિત. હવે નલિકામય એટલે શું? તો એવી ગ્રંથિઓ છે કે જેમનો સ્ત્રાવ વહેવા માટે કોઈ નાડીની જરૂર છે. કોઈ નાડીની અંદરથી, કોઈ નલિકામાંથી એ અંતઃસ્ત્રાવ વહે છે અને રુધિરની અંદર ભળે છે, લોહીની અંદર ભળે છે. તો એને નલિકામય ગ્રંથિતંત્ર કહેવામાં આવે. નલિકામય ગ્રંથિઓ. નલિકા રહિત તો એમાં કોઈ નાડી કે જેવી કોઈ નસ નાડીમાં આ અંતઃસ્ત્રાવ વહેતો નથી. એ અંતઃસ્ત્રાવ વહે છે અને સીધો લોહીની અંદર ભળે છે. એમાં કોઈ નાડી જેવી કોઈ રચના છે જ નહીં. તો એને કહેવાય નલિકા રહિત ગ્રંથિઓ. તો ગ્રંથિઓ 2 પ્રકારની છે, નલિકામય, નલિકા રહિત. અહીંયા આપણે જોયું. અંતઃસ્ત્રાવને અંગ્રેજીમાં આપણે કહીએ તો એને કહેવાય હોર્મોન્સ. અંતઃસ્ત્રાવી ગ્રંથિને કહેવાય એન્ડોક્રાઇન સિસ્ટમ, અને અંતઃસ્ત્રાવને હોર્મોન્સ તરીકે આપણે ઓળખીશું. હવે આપણે પહેલો અંતઃસ્ત્રાવ લઈએ છીએ મિત્રો. પહેલો છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ શું કરે છે? તો આ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. ગ્રંથિને ગ્લેન્ડ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. માસ્ટર ગ્લેન્ડ કેમ? કારણ કે શરીરની અંદર જે પણ બધી જ ગ્રંથિઓ આવેલી છે એ બધી જ ગ્રંથિઓ પર નિયંત્રણ અને નિયમન, સંતુલન જો જાળવી રાખનાર કોઈ ગ્રંથિ હોય તો એ આ પિટ્યુટરી ગ્લેન્ડ છે મિત્રો. તો પિટ્યુટરી ગ્લેન્ડ છે એનો મસ્તિષ્કમાં આવેલી છે, અહીંયા આવેલી છે પિટ્યુટરી ગ્લેન્ડ. જે આપણે કોઈ જગ્યાએ આપણે જઈએ છીએ મંદિરમાં અને અહીંયા ચાંદલો આપણને કરે છે તો એ પિટ્યુટરી ગ્લેન્ડ આવેલી છે. યોગમાં એવું કહેવાય છે કે આ આજ્ઞાચક્ર છે. તો આ આજ્ઞાચક્ર છે, એના ઉપર જો કંટ્રોલ આવે તો શરીરના તમામ ચક્રો પર એ પોતાનું નિયંત્રણ સાધી શકે છે. તો પિટ્યુટરી ગ્લેન્ડ
નું કદ એક નાના વટાણાના દાણા જેટલું છે મિત્રો. એમાં આગળનો ભાગ અને પાછળનો ભાગ બે ભાગ છે મિત્રો. આગળના ભાગને કહેવાય એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ અને પાછળના ભાગને કહેવાય પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. તો અહીંયા વાત કરીએ કે શરીરનો ગ્રંથિનો પોણા ભાગ એટલે કે 75% ભાગ એન્ટેરિયર પિટ્યુટરી ગ્રંથિ અને 25% ભાગ એ પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્રંથિ. એવી વાત છે મિત્રો. અહીંયા 5 અંતઃસ્ત્રાવ આ ગ્રંથિ વહેવડાવે છે. 5 અંતઃસ્ત્રાવ. તો એ કયા કયા સ્ત્રાવ છે એની આપણે વાત કરીશું. બીજી થોડી આપણે વાત કરીએ તો મગજમાં હાઇપોથેલેમસ નામનો એક ભાગ આ પિટ્યુટરી ગ્રંથિનું નિયંત્રણ કરે છે. મગજનો એક મોટો ભાગ છે. મેં તમને વાત કરી હતી એક મોટું મગજ અને નાનું મગજ. એમાં જે મગજનો મોટો ભાગ છે હાઇપોથેલેમસ એ આ પિટ્યુટરી ગ્લેન્ડનું કંટ્રોલ કરે છે મિત્રો. તો એનો મતલબ એમ થયો કે અંતઃસ્ત્રાવનો રાજા આખા શરીરનો મેન વ્યક્તિ તો મગજ જ કહેવાય. મેન એનું હેડ ઓફિસ જે કહેવાય કે જે બધાનું કાર્ય કરે, કંટ્રોલ કરે, નિયમનમાં રાખે, સંતુલનમાં રાખે, તો એ મગજ છે મિત્રો. હવે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ છે જે આગળનો ભાગ છે એ કયા કયા અંતઃસ્ત્રાવ વહેવડાવે છે એના વિશે આપણે વાત કરીએ તો પહેલો છે ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોનને કહીએ GH. હવે આ શબ્દને તમારે સમજવો પડશે. ગ્રોથ એટલે વિકાસ, હોર્મોન એટલે સ્ત્રાવ. તો વિકાસ કરે એ સ્ત્રાવ. તો વિકાસ કોનો કરે મિત્રો? તો અહીંયા વાત કરીએ કે શરીરની સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છે આ ગ્રોથ હોર્મોન. હવે ગ્રોથ હોર્મોનમાં જ્યારે આ હોર્મોન સારી રીતે વહે મિત્રો, આ સ્ત્રાવ સારી રીતે થાય તો બાળકનું કદ સારું વધે છે, ઊંચાઈ સારી વધે છે, એક વિશાળકાય શરીર બને છે, વિશાળકાય શરીર બને છે. અને એક જો આ સ્ત્રાવ ઓછો વહે તો માણસનો વિકાસ મર્યાદિત અવસ્થામાં થાય છે અને એ ઠીંગણું એ આ વામન રહે છે મિત્રો. તો આ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો. આપણે સમાજમાં આવા વ્યક્તિઓ જોયા છે કે જેમનો વિકાસ સારો હોય અને જેમનો વિકાસ ખૂબ જ ન હોય. તો જન્મથી જ જો આ અંતઃસ્ત્રાવનું બરાબર વહેતું ન હોય તો એને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. જો એની વિશાળકાય બને શરીર તો એને કહેવાય જાયજેન્ટિઝમ. અને એની બચપણથી જો આ તકલીફ થઈ જાય, અંતઃસ્ત્રાવ બરાબર વહે નહીં, તો એને કહેવાય એક્રોમેગલી. એ અહીંયા શબ્દો આપેલા છે મિત્રો. એક્રોમેગલી એટલે ઠીંગુ જે વ્યક્તિ ઠીંગણો થાય, એનો શરીરનો જોઈએ તેવા એના અંગોનો અવયવોનો વિકાસ ન થયેલો. હવે બીજો અંતઃસ્ત્રાવ છે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. બીજો અંતઃસ્ત્રાવ વહેવડાવે છે જેનું નામ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે થાઇરોઇડ ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાની ભાગે આવેલી છે. તો એ ગ્રંથિનું નિયંત્રણ આ અંતઃસ્ત્રાવ કરે છે મિત્રો. ત્રીજો અંતઃસ્ત્રાવ છે એડ્રીનોકાર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH. એડ્રીનોકાર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH છે મિત્રો. તો એ એન્ડ્રીનલ ગ્રંથિ કોર્ટેક્સમાંથી આવતા સ્ત્રાવ પર નિયંત્રણ કરે છે. હવે એન્ડ્રીનલ ગ્રંથિ ક્યાં છે? તો જે કિડની છે એ કિડનીની બંને ઉપર ટોપી જેવા આકારમાં એન્ડ્રીનલ ગ્રંથિ છે. તો એનો જે સ્ત્રાવ થાય છે એના ઉપર નિયંત્રણ આ ACTH કરે છે. એની આપણે વધુ વાત એન્ડ્રીનલ ગ્રંથિ જ્યારે આપણે ટોપિક આવશે એટલે વાત કરીશું. હવે ચોથો છે ગોનોડોટ્રોપિક હોર્મોન. ગોનોડ્સ કહીએ મિત્રો. તો ગોનોડો અને ગોનોડ્સ એ શું છે એની આપણે વાત કરીએ. તો પુરુષની અંદર શુક્રપિંડ છે. આપણે વાત કરી હતી પ્રજનન તંત્રની અંદર કે પુરુષની અંદર શુક્રપિંડ છે. શુક્રપિંડ શુક્રકણોનો સ્ત્રાવ કરે છે. સ્ત્રીની અંદર અંડપિંડ છે. અંડપિંડ અંડકોષો જે કહેવાય એનો સ્ત્રાવ કરે છે. અને એ બંનેનું મિલન થઈ ફલન થઈની ક્રિયા થઈ અને તે બાળકનો જન્મ થાય. તો પુરુષની અંદર અલગ છે અને સ્ત્રીની અંદર અલગ છે. તો પુરુષની અંદર કયા અંતઃસ્ત્રાવ છે? તો પુરુષની અંદર પુરુષ તત્વ ધારણ કરવા માટે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. જ્યારે સ્ત્રીની અંદર સ્ત્રી તત્વ ધારણ કરવા માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્ત્રાવ જવાબદાર છે મિત્રો. તો આ બંને અંતઃસ્ત્રાવો છે મિત્રો એનું
કાર્ય એને કંટ્રોલમાં રાખવાનું, એનું નિયમન કરવાનું જો કાર્ય હોય તો એ ગોનોડોટ્રોપિક હોર્મોન કરે છે મિત્રો. તો આ ગોનોડ્સનું સંચાલન માસ્ટર ગ્લેન્ડ છે પિટ્યુટરી ગ્રંથિ તેના ગોનોડોટ્રોપિન્સ નામના અંતઃસ્ત્રાવ દ્વારા કરે છે. પિટ્યુટરી ગ્રંથિ છે એ આપણા આ બંને અંતઃસ્ત્રાવ પર કંટ્રોલ કરે છે. તો અહીં આપણે વાત કરી ગોનોડોટ્રોપિક હોર્મોન. હવે ગોનોડોટ્રોપિક હોર્મોનમાં પણ જે આ હોર્મોન છે એની અંદર પણ બીજા અલગ હોર્મોન્સ એમાંથી એના પ્રકાર છે મિત્રો. તેની આજે આપણે વાત કરીએ તો એમાં છે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH. તો એ શુક્રકણો અને સ્ત્રીમાં અંડપિંડ દ્વારા સ્ત્રીબીજ પેદા કરવાનું નિયંત્રણ આ દ્વારા થાય છે. જે શુક્રપિંડમાંથી શુક્રકણો બને છે અને અંડપિંડમાંથી અંડકણો બને છે, અંડકોષો બને છે, એનું નિયમન TSH કરે છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ કોનો પ્રકાર છે? ગોનોડોટ્રોપિક હોર્મોનનો પ્રકાર છે. એના પ્રકારની આપણે વાત કરીએ છીએ. બીજું છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH. તો પુરુષમાં શુક્રપિંડ દ્વારા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ અને સ્ત્રીમાં અંડપિંડ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ આ LH દ્વારા થાય છે. તો જે એની અંદર જે સ્ત્રાવ થાય છે પુરુષમાં અને સ્ત્રીમાં, બરાબર છે, તો એ લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH દ્વારા થાય છે. ત્રીજું છે પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન એટલે શું? તો એન્ટેરિયર પિટ્યુટરી છે એની ગ્લેન્ડ છે, એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ, એ જ્યારે માતા જ્યારે એના પેટની અંદર બાળક હોય અને જ્યારે એનું ડિલિવરી થઈ જાય, તો ડિલિવરી થયા પછી એનું જે ગર્ભાશય છે, યુટ્રસ છે, એ યુટ્રસ અપ થવું જોઈએ. યુટ્રસ ડાઉન રહે તો બ્લડિંગ જેવા કેસ થઈ જાય અને એમાં સ્ત્રીની જીવ પણ જઈ શકે છે મિત્રો. તો એના માટે આ પ્રોલેક્ટિન છે એ અંતઃસ્ત્રાવ છે એમાં થોડી કામ કરે છે. અને બીજું કે માતાની સ્તન ગ્રંથિમાંથી ધાવણ શરૂઆત કરવા માટે આ અંતઃસ્ત્રાવ ખૂબ જ જવાબદાર છે. માતાની અંદર જ્યારે નથી કે આપણે કહેતા કે ઈશ્વર જન્મ આપે છે તો ખોરાકની પણ જવાબદારી ઈશ્વરની જ છે મિત્રો. તો એ માતાની અંદર માતાના સ્તનની અંદર દૂધનો સ્ત્રાવ શરૂઆત કરવા માટે જવાબદાર જો કોઈ અંતઃસ્ત્રાવ હોય તો આ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ છે મિત્રો. તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે મિત્રો. હવે પાંચમો છે મિલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH. મિલેનોસાઇટ એટલે આપણે ચામડીની અંદર એક મેલેનિન રંજક કણ છે મિત્રો. એ મેલેનિન રંજક કણ જો વધુ હોય તો વ્યક્તિનો રંગ કાળો હોય છે અને એ ઓછો હોય તો વ્હાઇટ હોય છે. તો એ મેલેનિન રંજક કણ છે એને જવાબદાર માટેનું એક આ હોર્મોન છે જેને મેલેનિન પિગમેન્ટ નું નિયંત્રણ કરવાનું કામ આ હોર્મોન કરે છે. એટલે એનું નામ જ છે મિલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો ગોનોડ્સના મિત્રો અહીંયા 5 પ્રકાર થયા, અહીંયા 4 પ્રકાર થયા મિત્રો. એક છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને પ્રોલેક્ટિન. હવે પાંચમું આપણે એ જોયું કે મિલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે ગોનોડ્સનો પ્રકાર નથી પણ પિટ્યુટરી ગ્લેન્ડના જે 5 અંતઃસ્ત્રાવ છે એમાંનો એક 5મા નંબરનો એ છે મિલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડની આપણે વાત કરી. હવે આપણે પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડની વાત કરી. એન્ટેરિયર એટલે આગળની, હવે પોસ્ટેરિયર એટલે પાછળની. તો પાછળની પિટ્યુટરી ગ્લેન્ડની આપણે વાત કરીએ તો એના 2 પ્રકાર છે. એ 2 સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એક છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિનની વાત કરીએ તો પ્રસૂતિમાં મેં વાત કરી એમ આગળ કે પ્રોલેક્ટિન ખાસ તો માના અંદર ધાવણ ઉત્પન્ન થાય એના માટે જવાબદાર છે. પણ આ ઓક્સિટોસિન છે એ મિત્રો ઓક્સિટોસિનનું એક ઇન્જેક્શન આવે છે કે જ્યારે સ્ત્રીમાંથી જ્યારે બાળકનો જન્મ થઈ જાય, એ માતાના ઉદરમાંથી બાળકનો જન્મ થઈ જાય એટલે માતાનું ઉદર એનું ગર્ભાશયનું સંકોચન થઈ જાય, એ યુટ્રસ કહેવાય, યુટ્રસ અપ થઈ જાય મિત્રો. એના માટે એક ઓક્સિટોસિન નામનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. એ ઇન્જેક્શનમાં આ અંતઃસ્ત્રાવ જ હોય છે મિત્રો. તો આ અંતઃસ્ત્રાવ એ ગર્ભાશયનું સંકોચન કરવા માટે ખૂબ જ જવાબદાર છે મિત્રો. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે. બીજો છે એન્ટી ડાયાબિટીક હોર્મોન ADH. દરેકનું ટૂંકું નામ યાદ રાખશો તો પણ મિત્રો આ યાદ રહેશે. સીધો યાદ નહીં રહે પણ ટૂંકું નામ યાદ રાખો તો ફૂલ નામ કરતાં આપણને આવડી જાય. તો ADH એટલે એન્ટી ડાયાબિટીક હોર્મોન જે
ને મૂત્રપિંડ દ્વારા મૂત્ર બનાવવાની ક્રિયામાં આ સ્ત્રાવ અગત્યનું કામ કરે છે. એમાં આ અંતઃસ્ત્રાવ છે મિત્રો, જો વધારે વહે તો અનેક ગણું પાણી મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે અને દર્દીને ક્રોધ પેશાબ થાય છે, અને ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવાય છે મિત્રો. તો આ સ્ત્રાવ જરૂર પૂરતો જ વહે એ જ ખૂબ જ જરૂરી છે મિત્રો. જો આ જે ઇન્સિપિડિસ ડાયાબિટીસ છે મિત્રો, એ મેલાઇટિસ ડાયાબિટીસ કરતાં અલગ છે મિત્રો. ડાયાબિટીસની અહીંયા વાત છે મિત્રો. ડાયાબિટીસ બે પ્રકારની છે, એની આપણે આવતા જે સ્વાદુપિંડનું વાત કરીએ છીએ એમાં આપણે વધુ વિગતમાં વાત કરશું. પણ અહીંયા ટૂંકમાં આપણે જોઈ લઈએ કે આ અંતઃસ્ત્રાવ છે બહુ વહેવો ના જોઈએ. કયો અંતઃસ્ત્રાવ? એન્ટી ડાયુરેટિક હોર્મોન એડીએચ. તો બહુ વહે તો પાણીનું આપણા શરીરમાંથી લોસ થાય છે, જેથી ડાયાબિટીસ ઇન્સિપિડિસ કહેવાય છે, અને વેસોપેરિન્સ પણ એને કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ થાઇરોઇડ ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્લેન્ડની આપણે વાત કરી દીધી. થાઇરોઇડ ગ્લેન્ડ, થાઇરોઇડમાં બે ગ્લેન્ડ છે, એક થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. તો થાઇરોઇડ શું છે મિત્રો? તો વૃદ્ધિ અને ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલો આ ગ્રંથિ છે. તમે જોયું હશે કે કોઈ વ્યક્તિનું શરીર ખૂબ જ ભારે થઈ જાય, શરીરની અંદર ઝાડાપણું આવી જાય, પણ એના હાથ અને પગ પાતળા રહે, તો એને આપણે કહીએ છીએ થાઇરોઇડ, કે ભાઈ આને થાઇરોઇડ થયું છે. કોઈ વ્યક્તિનું શરીર બિલકુલ પતળું થઈ ગયું હોય, બિલકુલ પતળું હોય, એને કહેવાય સૂકો થાઇરોઇડ અને લીલો થાઇરોઇડ, આપણે સાદી ભાષામાં બોલીએ છીએ. તો એ થાઇરોઇડ ગ્લેન્ડ છે એ બરાબર કામ નથી કરતો, એની ક્રિયામાં ખામી આવે છે. એના લીધે આ શરીરની અંદર આપણે એવા રોગો ઉત્પન્ન થાય છે. તો વૃદ્ધિ અને ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલો આ એક અંતઃસ્ત્રાવ છે મિત્રો. પ્રાણવાયુના પ્રમાણને નિયંત્રિત કરે છે. જો અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. ઘટે એને હાઇપોથાઇરોઇડિઝમ, અને વધે તો હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપર એટલે વધારે, હાઇપો એટલે ઓછું. તો જન્મ પહેલાં પણ જો આ બાળકને હાઇપોથાઇરોઇડિઝમ થયેલો હોય જન્મ પહેલાં અથવા જન્મ થયા પછી તરત જ, તો એ બાળકનું બરાબર વૃદ્ધિ અને વિકાસ થતો નથી મિત્રો. બાળક બેડોળ થઈ જાય છે, શારીરિક માનસિક સ્થિતિ એની સારી નથી હોતી, એ બરાબર સારો વિકાસ થયેલો હોતો નથી. એને એ બીમારીને ક્રેટિનિઝમ તરીકે ઓળખવામાં આવે છે, ક્રેટિનિઝમ કહેવામાં આવે છે. આનાથી ઉલટું કે જ્યારે પુખ્ત વયની વ્યક્તિને જો હાઇપોથાઇરોઇડિઝમ થાય મિત્રો, તો શારીરિક અને નિર્બળ થઈ જાય છે, નિરાશ રહે છે, એનો અંતઃસ્ત્રાવનું જો પ્રમાણ વધી જાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી. બીજો છે કેલ્સિટોનિન. અહીંયા આપણે વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિની, એમાં બીજો અંતઃસ્ત્રાવ છે કેલ્સિટોનિન. તો કેલ્સિટોનિન શું છે? તો કેલ્સિટોનિન એના શબ્દો પર જ આપણને ખબર પડે છે. કેલ્શિયમ. તો અંદર કેલ્શિયમનું પ્રમાણ જે હાડકાની અંદર જાળવી રાખવું હોય તો આ કેલ્સિટોનિન નામનો અંતઃસ્ત્રાવ એના માટે જવાબદાર છે મિત્રો. તો હાડકાની અંદર શું થાય? જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થઈને લોહીમાં પડે છે. લોહીમાંથી જ્યારે કેલ્શિયમ છે હાડકા શોષી લે છે અને હાડકા મજબૂત બને છે. પણ અમુક ટાઈમ જો આ કેલ્શિયમનું પ્રમાણ ન જળવાય તો હાડકા બરડ અને હલકા બને છે. હાડકાની અંદર નાના નાના છિદ્રો થાય છે, જેનાથી સામાન્ય ક્રિયામાં પણ હાડકાં તૂટી જાય છે, અને એક હાડકાંનો રોગ આપણને થાય છે મિત્રો. હવે આ અંતઃસ્ત્રાવ છે મિત્રો, સામાન્યથી જો વધી જાય તો એને આ અંતઃસ્ત્રાવ જો બરાબર ન વહે મિત્રો, તો થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. એ ફૂલી જાય છે, એને આપણે કહીએ છીએ ગોઈટરનો રોગ. ઘણા વ્યક્તિઓને આપણે જોઈએ છે કે ગળા આગળ મોટી ગાંઠ હોય છે મિત્રો, એ ગોઈટરનો રોગ છે. અહીં એવું કહેવામાં આવે છે કે આયોડિનવાળું મીઠું લેવામાં આવે તો ગોઈટરનો રોગ ન થાય મિત્રો. પણ એ વાત સાચી છે મિત્રો, પણ મીઠામાં પણ આયુર્વેદ આજે એવું કહે છે કે કુદરતી મીઠું લો. જે લાલ મીઠું અને કાળું મીઠું છે એ લો. દરિયાનું જે સફેદ મીઠું છે એ ખૂબ જ આ ઝેર છે મિત્રો. તો એનાથી આપણે બચીએ, તાત્કાલિક એને છોડી દઈએ. અને આપણા ઘરમાં આયોડિનવાળું મીઠું ખરેખર પોટેશિયમ ક્લોરાઇડ જે કહેવાય કાળું અને લાલ મીઠું છે, એ જ શરીર માટે જવાબદાર અને શરીર માટે સારા સ્વાસ્થ્ય માટે જવાબદાર છે મિત્રો. તો આપણે આજે વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ પેરાથાઇરોઇડ ગ્રંથિ.
પેરાથાઇરોઇડ ગ્રંથિમાં શું થાય છે કે આ ગ્રંથિ 4 સંખ્યામાં થાઇરોઇડ ગ્રંથિની પાછળના ભાગમાં આવેલી છે. થાઇરોઇડ ગ્રંથિ છે એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. એની એના 4 સંખ્યા છે એની. એમાં પેરાથાઇરોઇડ હોર્મોન અને એમાંથી અંતઃસ્ત્રાવ વહે છે એને પેરાથોર્મોન પણ કહેવામાં આવે છે મિત્રો. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. આ અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. હાડકામાંથી કેલ્શિયમને રુધિરમાં ખેંચી લાવે છે. જો આ અંતઃસ્ત્રાવ બરાબર ના વહે તો હાડકામાંથી કેલ્શિયમ ફરીથી રુધિરમાં ખેંચી લાવે છે. તેથી હાડકાં એકદમ પોચા અને બરડ થઈ જાય છે. તો એ તૂટવાની સંભાવના વધી જાય છે, જેને ટીટેનીની બીમારી કહેવામાં આવે છે. તો રુધિરમાં એકાએક કેલ્શિયમ ઘટી જાય, એને ટીટેનીની બીમારી ન થાય એના માટે આ અંતઃસ્ત્રાવનું યોગ્ય પ્રમાણમાં વહેવું ખૂબ જ જરૂરી છે મિત્રો. એના પછી વાત કરીએ આપણે એન્ડ્રિનલ ગ્રંથિ. એન્ડ્રિનલ ગ્રંથિમાં 2 ગ્રંથિઓ આ 2ની સંખ્યામાં આવેલી છે. મેં વાત કરી એમ કે મૂત્રપિંડ છે. મૂત્રપિંડ એટલે કિડની ઉપર બંને ટોપી જેવા આકારની એન્ડ્રિનલ ગ્રંથિ આવેલી છે. એ જે એની એન્ડ્રિનલ ગ્રંથિની અંદર બે બાજુ છે. એક બહારનો ભાગ છે એને કોર્ટેક્સ કહીએ છીએ, અંદરનો ભાગ છે એને મેડ્યુલા કહીએ છીએ. હવે કોર્ટેક્સમાં 3 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે મિત્રો. તો કોર્ટેક્સની આપણે વાત કરીએ તો કોર્ટેક્સમાં 3 અંતઃસ્ત્રાવ વહે છે. સૌથી બહારનો જે પડ છે અને આલ્ડોસ્ટિરોન, વચ્ચેના પડમાંથી કોર્ટિઝોન્સ અને અંદરના પડમાંથી એન્ડ્રોજન્સ નામના 3 અંતઃસ્ત્રાવ વહે છે. આલ્ડોસ્ટેરોન જે ક્ષારોની સમતુલા અને બ્લડ પ્રેશર જાળવવામાં અગત્યનો ભાગ છે. ક્ષાર છે આપણી અંદર એને સમતુલા જાળવી રાખે છે અને બ્લડ પ્રેશર જે આપણું લોહીનું ધમનીઓની અંદર પ્રેશર છે એનું પ્રમાણ જાળવી રાખે છે, એ વધે કે ઘટે નહીં. બીજો છે કોર્ટિઝોન્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ મેટાબોલિઝમમાં ભાગ ભજવે છે. એન્ડ્રોજન છે. એન્ડ્રોજન એ પુરુષના સેક્સ હોર્મોન તરીકે હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. સેક્સ હોર્મોનનો સ્ત્રાવ માટે એન્ડ્રોજન જવાબદાર છે. હવે આ ગ્રંથિની અંદર એન્ડ્રિનલ ગ્રંથિની અંદર જે અંદરનો ભાગ છે જેને મેડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે, એ મેડ્યુલામાં એન્ડ્રિનાલિન અને નોન એન્ડ્રિનાલિનના 2 સ્ત્રાવ વહે છે જે હૃદયના ધબકાને, લોહીના દબાણ જેવી ક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે. તો એન્ડ્રિનાલિન ગ્રંથિ જોઈ. હવે આપણે વાત કરીએ સ્વાદુપિંડ ગ્રંથિ. સ્વાદુપિંડની વાત કરી હતી કે જઠર છે, જઠરને એક્ઝેક્ટ નીચેના ભાગ પકવાશીના ભાગેથી જઠરની પાછળની બાજુએ, ઉપરની બાજુએ અને જઠરની પાછળની બાજુએ એક ગ્રંથિ આવેલી છે જેના 3 ભાગ છે, હેડ, બોડી અને ટેલ. એ સ્વાદુપિંડ છે. એ સ્વાદુપિંડ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એ કયા કરે છે એ આપણે જોઈએ. તો સ્વાદુપિંડ ગ્રંથિને ઉભય સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ઉભય એટલે બંને એટલે કઈ રીતે? એક નલિકાથી એ પણ અંતઃસ્ત્રાવ મોકલે છે અને નલિકા વિહીન પણ એ સ્ત્રાવને મોકલે છે. એટલે એના બે પ્રકારની કહીએ તો પણ ચાલે. અને ઉભય સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એ અંતઃસ્ત્રાવી છે, અંદરની બાજુ વહે છે. બહિસ્ત્રાવી છે, બહારની બાજુ પણ એ વહે છે મિત્રો. તો એની અંદર આ ગ્રંથિની અંદર 3 પ્રકારના કોષો આવેલા છે જેને લેંગરહાન્સના કોષો કહેવામાં આવે છે. હવે લેંગરહાન્સના કોષો કેમ? કારણ કે લેંગર નામના વૈજ્ઞાનિકે એટલે આ કોષો શોધ્યા હતા, એટલે એના નામ પરથી એને કોષોના નામ આપ્યા. આલ્ફા, બીટા અને ડેલ્ટા 3 એ કોષોના નામ છે મિત્રો. એમાં આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ વહે છે. ગ્લુકાગોન કે જે શરીરમાંના ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવે છે. વધારાનું જે શરીરમાં ગ્લુકોઝ ભેગું થાય ગ્લાયકોજન સ્વરૂપે પડી રહે છે. એ ગ્લાયકોજનને ફરી ગ્લુકોઝમાં ફેરવવાનું કામ આલ્ફા કોષો કરે છે મિત્રો. બીજું છે બીટા કોષો. બીટા કોષો છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે મિત્રો, અને જે રુધિરમાં ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવી તેનો સંગ્રહ કરે છે. ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે છે. બીટા કોષોનું કામ આલ્ફા કોષો કરતાં ઉલટું છે મિત્રો. અને ડેલ્ટા કોષો, તો ડેલ્ટા કોષો સોમેટોસ્ટેનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો અહીં આપણે વાત કરી. દરેક ચિત્રમાં તમે જુઓ છો મિત્રો, દરેક પિક્ચરમાં તમે આ વસ્તુ મેં બતાવવાની પ્રયત્ન કર્યો છે, એને ધ્યાનથી જોજો. અહીં આપણે વાત કરીએ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનની કેમ મિત્રો વાત કરીએ? કારણ કે ઇન્સ્યુલિન ખૂબ જ મહત્ત્વનું છે. આજે તમને ખબર છે કે ભારતમાં ડાયાબિટીસના રોગમાં હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ડાયાબિટીસ રોગ શું છે, એ કઈ રીતે થાય છે, એને સમજવું જરૂરી છે મિત્રો. અને એને જો આપણે બરાબર સમજીશું તો એમાંથી બહાર આવવાનો આપણે ઉપાય શોધી શકીશું મિત્રો.
આજનું જે બહારથી ઇન્જેક્શન લઈને ઇન્સ્યુલિન આપણે લઈએ છીએ એક એનો કાયમી ઇલાજ નથી મિત્રો. આપણે એવું કામ કરીએ, એવું વર્ક કરીએ કે જેથી આપણી લાઈફસ્ટાઈલ એવી રાખીએ કે જેથી આપણને ડાયાબિટીસ જ ન થાય. તો એ ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલ રાખી શકાય, યોગનો એના પર ખૂબ જ મોટો પ્રભાવ છે મિત્રો ડાયાબિટીસ. અને આના ઘણા બધા રિસર્ચ પણ ચાલે છે મિત્રો. તો એ આપણે વાત કરી કે ઇન્સ્યુલિન શું છે. તો ઇન્સ્યુલિન છે મિત્રો એ ગ્લુકોઝ શરીર રુધિરની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે એને કંટ્રોલ રાખવાનું કામ કરે છે મિત્રો. શરીરની અંદર લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જવું એને ડાયાબિટીસ ઓળખવામાં આવે છે. હવે ડાયાબિટીસના 2 પ્રકાર છે. કયા છે એ આપણે અહીંયા જોઈએ. તો જે બીટા કોષો છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે મિત્રો. હવે આમાં એવું થાય કે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી બળતણ તરીકેનો ઉપયોગ થાય અને એનું બળતણ તરીકે ઉપયોગ થઈને એનું ગ્લુકોઝ બને છે મિત્રો. હવે આ ગ્લુકોઝ છે એ જો શરીરની લોહીની અંદર વધી જાય તો એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. પણ લોહીની અંદર જો ઇન્સ્યુલિનની હાજરી હોય તો એ ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે છે. એટલે ગ્લુકોઝ બહુ વધારે નહીં, ખૂબ જ વધે નહીં, તો એ ઓટોમેટિક ગ્લુકોઝ કંટ્રોલમાં રહે. ગ્લુકોઝ કંટ્રોલમાં રહે તો એ ડાયાબિટીસ જેવા રોગો આપણને ન થાય. બીજું છે તો આ જે વાત કરી કે ડાયાબિટીસ એ ન થાય એમાં આપણે વાત કરી કે જો ગ્લુકોઝ વધી જાય, લોહીની અંદર ગ્લુકોઝ વધી જાય અને કોષો તેનાથી વંચિત રહે ઇન્સ્યુલિનથી તો એને કહેવાય ડાયાબિટીસ મેલાઇટસ. ડાયાબિટીસ મેલાઇટસ. હવે આપણે મિત્રો જોઈએ કે ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ કઈ રીતે થાય છે મિત્રો. તો ડાયાબિટીસ એટલે લોહીની અંદર ગ્લુકોઝ વધી જવો. હવે લોહીની અંદર ગ્લુકોઝ કેમ વધી જાય છે? તો સ્વાદુપિંડ ખરું એ એના બીટા કોષો છે ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ કરે છે. એ ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ જે કોષોની દિવાલ આગળ હાજર રહે છે મિત્રો. નાના નાના જે કોષો છે શરીરની અંદર એની દિવાલ આગળ ઇન્સ્યુલિન રહે છે. હવે આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ શું કરે છે કે લોહીમાં જે ગ્લુકોઝ આવ્યું એને કોષની અંદર દાખલ કરે છે. આનું કામ જ દાખલ કરવાનું. એક જે દરવાજો હોય અને એ દરવાજા આગળ એક વ્યક્તિ ઊભો હોય અને વ્યક્તિ કોઈ વ્યક્તિને બીજે ઘરની અંદર દાખલ કરે એમ કોષોની અંદર દાખલ કરનારનું કામ આ ઇન્સ્યુલિન કરે છે મિત્રો. હવે ઇન્સ્યુલિન જો કોષો આગળ હાજર જ ન હોય, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો વહે, ઇન્સ્યુલિન કોષો આગળ હાજર જ ન હોય તો ગ્લુકોઝ જે છે એ કોષની અંદર દાખલ થઈ શકતો નથી. હવે ગ્લુકોઝ લોહીની અંદર છે, હવે લોહીમાંથી ગ્લુકોઝ કોષમાં દાખલ ન થાય એટલે સ્વાભાવિક છે કે લોહીની અંદર ગ્લુકોઝની સંખ્યા વધી જાય. લોહીની અંદર ગ્લુકોઝની સંખ્યા વધી જાય એટલે એને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. અને કહેવાય ડાયાબિટીસ મેલાઇટસ. તો એના માટે ઇન્સ્યુલિન જવાબદાર છે. એક ડાયાબિટીસ આ રીતે થાય. બીજી ડાયાબિટીસનો પ્રકાર કઈ રીતનો છે એ આપણે હોય. તો ગ્લુકોઝ લોહીની અંદર છે અને ગ્લુકોઝને કોષની અંદર પ્રવેશ કરવો છે. ઇન્સ્યુલિન પણ હાજર છે પણ કોઈ કારણસર ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટી જાય. ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટી જાય. કઈ અસરકારકતા? કે ગ્લુકોઝને કોષની અંદર દાખલ કરવાની જે ઇન્સ્યુલિનની શક્તિ છે એ મરી ગયેલી હોય અથવા એની અસરકારકતા ઘટી જાય. પહેલામાં ઇન્સ્યુલિન નહોતું અને ડાયાબિટીસ થઈ. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો હતો અને ડાયાબિટીસ થઈ. ગ્લુકોઝ વધી ગયું અને એને આપણે ડાયાબિટીસ કહીએ. આમાં ઇન્સ્યુલિન હાજર છે પણ એની જે કામ કરવાની શક્તિ છે, એની અસરકારકતા છે, એની ગ્લુકોઝની કોષની અંદર મોકલવાની એની જે કામ કરવાની જે એની અસરકારકતા એમાં ઘટાડો થાય. તો ઇન્સ્યુલિનની હાજરી હોવા છતાં પણ તો એને ડાયાબિટીસનો બીજો પ્રકાર તરીકે એને ઓળખીએ છીએ મિત્રો. તો આ ડાયાબિટીસ ખૂબ જ ઓછા લોકોને થાય છે. ખાસ તો ઇન્સ્યુલિનની હાજરી ન હોય એના લીધે ડાયાબિટીસ થવાના કેસ ખૂબ જ વધારે આવે છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે પ્રજનન ગ્રંથિઓ, શુક્રપિંડ અને અંડપિંડ જેને ગોનોડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક જ નામ ગોનોડ્સ એટલે બંને અહીં. હવે પ્રજનન ગ્રંથિમાં શુક્રપિંડ ને અંડપિંડ. શુક્રપિંડ હોય છે એ પુરુષમાં હોય છે, શુક્રકોષો ઉત્પન્ન કરે છે. અંડપિંડ છે સ્ત્રીમાં હોય છે, જે સ્ત્રી બીજ ઉત્પન્ન કરે છે મિત્રો. તો આ શુક્રપિંડમાં જે નામની ગ્રંથિ છે એમાં એ શુક્રપિંડમાં અંતઃસ્ત્રાવ જવાબદાર છે. તો એ અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન.
પુરુષની અંદર. જ્યારે સ્ત્રીની અંદર એ અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. હવે આ અંતઃસ્ત્રાવ શું કરે છે? તો જ્યારે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ શુક્રપિંડ પુરુષની અંદર વહે છે ત્યારે એનો જાતીય અંગોનો વિકાસ થાય છે, દાઢી મૂછ આવે છે, એનો અવાજ ઘેરો બને છે અને એના જાતીય અંગોનો વિકાસ થાય છે. સ્ત્રીમાં પણ આ જ બને છે મિત્રો. સ્ત્રીમાં બને છે કે જનન અંગો પર વાળ આવે છે, જનન અંગોનો વિકાસ થાય છે મિત્રો, અને માસિક ધર્મ જેવી ક્રિયા પણ ચાલુ થઈ જાય છે. તો આ જે અંતઃસ્ત્રાવ છે એ મતલબ જાતીય લક્ષણો ઊભા કરવા માટેના અંતઃસ્ત્રાવ છે. સ્ત્રી અને પુરુષની અંદર જાતીય લક્ષણો ને ઊભા કરવા માટે, જાતીય લક્ષણો, જાતીય અંગોનો વિકાસ કરવા માટે આ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. તો આપણે યાદ રાખીશું કે પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો સ્ત્રીની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના ભાવથી એનો અવાજ પાતળો થાય છે, સ્તનોનો વિકાસ થાય છે, એના કમરનો ભાગનો વિકાસ થાય છે, કમરનો ભાગ પહોળો થાય છે મિત્રો. તો સ્ત્રીની અંદર અવાજ તીણો થાય છે, પાતળો થાય છે. તો આ એના અંતઃસ્ત્રાવની આ બધી અસરો જોવા મળે છે મિત્રો. તો હવે આપણને ખબર પડી હશે કે આ અંતઃસ્ત્રાવ જો વધુ વહે તો આપણી અંદર કેવી ભયાનક સ્થિતિ ઊભી થાય, અને આ અંતઃસ્ત્રાવ બિલકુલ ના વહે તો પણ આપણી અંદર એ યોગ્ય પરિસ્થિતિ ઊભી ન થાય. તો આ અંતઃસ્ત્રાવનું બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી. હવે આ અંતઃસ્ત્રાવ ઇમ્બેલેન્સ કેમ થાય છે? તો ઇમ્બેલેન્સ થવાનું કારણ આપણો ખોરાક, આપણા વિચારો, તણાવ. આપણે આપણી જાતને રિલેક્સ જ થવા દેતા નથી. ખૂબ જ આશાઓ, અપેક્ષાઓ સાથે, મનગમતી ક્રિયાઓ સાથે આપણે એટલા બધા ડૂબેલા છીએ મિત્રો કે આપણી માનસિક અને શારીરિક સંતુલન સ્થિતિ જળવાતી હોય, અને એના લીધે જ આ અંતઃસ્ત્રાવ ઇમ્બેલેન્સ થાય. આહાર, નિંદ્રા અને યોગ્ય જો કામ ન હોય મિત્રો તો બધું જ અસંતુલન આપણી અંદર ઊભું થાય છે. આજે શારીરિક રોગો નહીં પણ માનસિક રોગોનો ખૂબ જ મોટો પ્રભાવ છે મિત્રો. પહેલાંના જમાનામાં કોઈને શારીરિક રોગ જ હતો, એટલા બધા માનસિક રોગો નહોતા. વ્યક્તિ મહેનતું હતું એટલે એને ઊંઘ સારી આવતી, એનું ભોજન સારું હતું, સાત્વિક ભોજન ખાતું, જરૂર પૂરતું. આજે અઢળક મોજ શોખ, દેખાદેખીના જમાનામાં આપણે ઘણું બધું ખોઈ રહ્યા છે. તો એમાંથી આપણે બહાર આવીને આપણી સ્થિતિને જાળવવાની છે. આપણે કંઈક એવું શીખવાનું છે કે આપણે આપણી શારીરિક અને માનસિક સંતુલન જાળવી શકીએ, સારું જીવન જીવી શકીએ. આશાઓ, અપેક્ષાઓ પૂરી કરવા માટે, શાંતિ માટે ઈશ્વરની યાદ કરી અને એક સુંદર જીવન જીવી શકીએ જેમાં આપણી અંદર સાત્વિકતા પ્રગટે, બીજું કંઈ નહીં. રજસ અને તમસ ન પ્રગટે, સાત્વિકતા પ્રગટે. તો આજે આપણે મિત્રો ઘણી વાત કરી છે. હું મારી વાણીને આટલે વિરામ આપું છું. તો આ અંતઃસ્ત્રાવ તમે અભ્યાસ કરજો. એની મુખ્ય એક આકૃતિ છે મેન, એ પહેલાં પેજ પર અહીંયા એ તમારે દોરવાની છે. એમાં 9 કે 10 અંતઃસ્ત્રાવ છે, એના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, એને દોરીને એને બતાવવાની છે તમારે. અને આ અંતઃસ્ત્રાવ વિશે તમારે વર્ણન કરવું છે, કયા અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ વહે છે એ યાદ રાખવાની છે. બસ હું મારી વાણીને આટલે વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.